નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બની વાવાઝોડું મચાવશે તબાહી। દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર, 1 તારીખ પહેલા કરી લેજો આ કાર્ય, નહીંતર રાશન કાર્ડ ધારકોને નહીં મળે મફતમાં રાશન। વાહન ચાલકો થઈ જાજો સાવધાન, ખેડૂત આઈડીને લઈને અંતિમ તક। વાહન ખરીદવા માટે મળશે 75,000 રૂપિયાની સબસિડી, મહિલાઓને મળશે વગર વ્યાજે લોન, ગરીબોને મળશે 3 મોટી ભેટ। આયુષ્માન કાર્ડ, પાન કાર્ડ ધારકો આપે ધ્યાન, સાથે 500 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર। ખેડૂતોની 100% લોન માફ થશે। ખેડૂત યોજનામાં 7 બેઠા ફાયદા થશે। પશુપાલકો માટે ખુશખબર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા સમાચાર વિશે વાત કરીએ તો બંગાળની ખાડીમાં નવેમ્બર મહિનાના અંતમાં વાવાઝોડું બનવાની શક્યતા દેખાઈ રહી છે। કદાચ એવું બની શકે કે સિસ્ટમની અસર ગુજરાત સુધી પણ થઈ શકે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું, તે હવે લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થઈ ગયું છે, એટલે કે સિસ્ટમ મજબૂત બની ગઈ છે। જે બાદ આ સિસ્ટમ હજી વધારે મજબૂત બનશે અને 25 તારીખની આસપાસ તે ડીપ ડિપ્રેશનની અંદરમાંથી ડિપ્રેશનની કેટેગરી સુધી બનશે, એટલે કે એક ચક્રવાત વાવાઝોડાની અંદર આ વરસાદી સિસ્ટમ છે એ આકાર પામશે। ખાસ કરીને મિત્રો હવે પછી 27 તારીખ આસપાસ તે ભારતના દરિયાઈ કિનારે પહોંચે તેવી શક્યતા છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અત્યારે હાલ દર્શાવવામાં આવી રહી છે। સાથે મિત્રો ભારતના પાડોશી દેશ એટલે કે શ્રીલંકા ઉપર પણ આ વરસાદી સિસ્ટમની અસર ખૂબ જ વધારે જોવા મળશે। તે બાદ તામિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશ સહિત રાજ્યમાં પણ ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે। માછીમારોને પણ માછીમારી ન કરવા માટે અત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા છે અત્યારે મિત્રો ચેતવણી જાહેર કરવામાં આવી છે। હાલ મિત્રો યલો એલર્ટ અને રેડ એલર્ટના સિગ્નલો ભારતના દક્ષિણી ભારતના જે રાજ્યો છે તે અત્યારે સિગ્નલો જાહેર કરી દેવામાં આવ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર, ટ્રાફિક નિયમોની અંદર થયા છે મોટા ફેરફાર। વધતા પ્રદૂષણના કારણે ટ્રાફિક પોલીસે અત્યારે મોટું પગલું ભર્યું છે અને ટ્રાફિકના નિયમોની અંદર મોટા ફેરફાર કર્યા છે। જો તમે મિત્રો વાહન ચલાવો છો અને પકડાવો છો તો તમને 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે। તમારી એક નાની ભૂલ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે। ચાલો જાણીએ શું છે નવો નિયમ અને તેનાથી તમે કઈ રીતે બચી શકો છો। હાલ તો મિત્રો દિલ્હી સરકાર દ્વારા હાલ દિલ્હી ટ્રાફિક પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવી રહ્યું છે, એટલે કે જે લોકો પાસે પીયુસી નથી તેમને પણ પીયુસી કરાવવું જોઈએ, તેનું પ્રમાણપત્ર પોતાની પાસે રાખવું જોઈએ, કારણ કે હવે પોલીસ તમને પકડશે અને જો તમારી પાસે પીયુસીનું જે ડોક્યુમેન્ટ છે એ નથી તો તમને 10,000 રૂપિયા સુધીનું ચલન છે એ અત્યારે આપવામાં આવશે। તો હાલ મિત્રો દિલ્હી સરકાર દ્વારા જે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે જેમના કારણે વાહન ચાલકો પાસે પીયુસી કાર્ડ હોવું ફરજિયાત છે, પરંતુ મિત્રો ગુજરાતમાં આવો અત્યારે કોઈ પણ નિયમ લાગુ નથી થયો। વાહન ચાલકો પાસેથી આવા 10,000 રૂપિયાનું ચલન અત્યારે હાલ લેવામાં પણ નથી આવી રહેલું। માત્ર ને માત્ર દિલ્હી પોલીસ સરકાર દ્વારા હાલ મિત્રો દિલ્હી ટ્રાફિક પોલીસ દ્વારા મિત્રો ખાસ કરીને આ એક પીયુસીને લઈને સૌથી મોટું અપડેટ સામે આવી રહ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 1 જાન્યુઆરી પહેલા કરી લેજો આ કામ, નહીંતર તમને નહીં મળે મફતમાં રાશન। બદલી ગયા છે નવા નિયમો। ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે, જે સરકારની વિવિધ યોજનાઓનો લાભ તમને પણ મળે છે। સરકારની મોટાભાગની યોજનાઓ દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે હોય છે। આજે પણ ભારતમાં એવા ઘણા બધા લોકો છે જેમની પાસે 2 સમયનું ભોજન પણ નથી અને મિત્રો પૈસા પણ હાલ તેમની પાસે પૂરતા નથી, અને ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા લોકોને ખૂબ જ ઓછા દરે રાશન પૂરું પાડે છે। આ માટે સરકારે રાશન કાર્ડ પણ બનાવ્યું છે, જેની મદદથી લોકો ઓછા ખર્ચે રાશનની સુવિધા મેળવી શકે। ખાદ્ય વિભાગે રાશન કાર્ડ પર ઉપલબ્ધ વસ્તુઓમાં ફેરફાર કર્યો છે, તેથી તમે 1 જાન્યુઆરી 2025થી છે મિત્રો આ કાર્ય પૂર્ણ કરી લેજો। નવા નિયમો લાગુ થઈ ગયા છે, નવી સુવિધા મળશે। તો કે મિત્રો હવે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ઓછા ભાવે મળતા રાશન અંગે ફેરફાર કરવામાં આવ્યો છે। જે રાશન આપવામાં આવતું હતું તેમાં હવે ફેરફાર કરવામાં આવશે। જો વાત રહી તો પહેલાં તમને એક વ્યક્તિ દીઠ 3 કિલો ચોખા અને 2 કિલો ઘઉં મળતા હતા, હવે તે જે મળવાપાત્ર ઘઉં અને ચોખાનો જથ્થો છે ઘટાડવામાં આવ્યો છે। 2 કિલો ઘઉં અને 2.5 કિલો ચોખા મળશે।
જોકે મિત્રો પહેલાં વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ મળતું, એટલે ઘઉં અને ચોખા છે એ બે મળીને 5 કિલો મળતું. અત્યોદય રેશન કાર્ડ ધારકોને 35 કિલો અનાજ મળે છે, જેમાં 14 કિલો ઘઉં અને 21 કિલો ચોખાનો સમાવેશ થાય છે. તેમાં પણ હવે ફેરફાર કરવામાં આવ્યો છે. હવે અત્યોદય કાર્ડમાં 18 કિલો ચોખા અને 17 કિલો ઘઉં આપવામાં આવશે. આ નિયમ 1 નવેમ્બરથી જ લાગુ થઈ ગયા છે. સાથે સાથે મિત્રો 1 જાન્યુઆરી પહેલાં તમે KYC ફરજિયાત નથી કરાવતા તો તમારું રાશન કાર્ડ છે એ અત્યારે નિષ્ક્રિય થઈ જશે. તમને આગામી મહિના પછી પણ, એટલે કે જાન્યુઆરી મહિનાથી તમને અનાજ મળવાનું પણ બંધ થઈ જશે. તો ખાસ કરીને મિત્રો તમે 1 ડિસેમ્બર સુધીની સમયગાળા છે, 1 ડિસેમ્બર પહેલાં છે મિત્રો તમે તમારા રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો. નહીંતર તમને 1 જાન્યુઆરી 2025થી સરકાર તરફથી મળતું મફતમાં રાશન છે એ મળવાનું બંધ થઈ જશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર આવી છે. રાજ્ય સરકારે બાગાયતી પાકો જેવા કેળ, આંબા, ડ્રેગન ફ્રૂટની જે ખેતી માટેની સહાય માટેની ઓનલાઈન અરજી કરવા માટે હાલ સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે, જેના માટે આઈ ખેડૂત પોર્ટલ અત્યારે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સુરત જિલ્લાના ખેડૂતો માટે બાગાયતી ખાતાની ચાલુ તથા નવી બાબતોની યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ છે મિત્રો 21 નવેમ્બરથી લઈને 20 ડિસેમ્બર સુધી આ પોર્ટલ છે આઈ ખેડૂત પોર્ટલ અત્યારે ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના એટલે કે સુરત જિલ્લાના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. ખેડૂત મિત્રો લાભ લેવા માટે પોતાના નજીકના ગામના ગ્રામ સેન્ટર પર જઈને, ખાનગી ઇન્ટરનેટ અથવા તો કચેરીમાં જઈને પોતાની અરજી છે મિત્રો કરી શકે છે. જેમાં મિત્રો સવારે 11 વાગ્યાથી લઈને સાંજના 5 કલાક દરમિયાન તમે છે અરજી કરી શકો છો. જરૂરી ડોક્યુમેન્ટ કયા છે તો કે 7, 12, 8 એની નકલ, આધાર કાર્ડની નકલ, રાશન કાર્ડની નકલ તથા બેંક ખાતાની વિગત સાથે ખેડૂત મિત્રોએ છે એ iKheduત.gujarat.government.in વેબસાઇટ પર જઈને સમયસર અરજી કરવાની રહેશે. આ અંતર્ગત જો મિત્રો થોડીક વધુ માહિતી મેળવી તો અરજી કરવાના ઘટકોમાં નવી બાબત તરીકે ક્રોપ કવર શાકભાજીના પાકો માટે, ક્રોપ કવર બેગ એટલે કે કેળ, પપૈયા પાક માટે, દાડમ ક્રોપ કવર એટલે કે મિત્રો ખાસ કરીને જે ફ્રૂટ હોય છે, જે ખાસ કરીને મિત્રો જે કહી શકાય ફળ માટેના છે મિત્રો. જો પણ તમે બિયારણ ખરીદવા માગતા હોય તો એમના માટે સૌથી મોટા સમાચાર છે. દરિયાઈ માર્ગ, ફળ, શાકભાજી, ફૂલ તથા છોડના વિકાસ માટે વાહેતુર ખર્ચ, હવાઈ માર્ગ, બાગાયતી પેદાશની નિકાસ માટેના મિત્રો ખાસ કરીને ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે કામની વાત. આ કામ ફટાફટ પતાવી દેજો, નહીંતર અકાઉન્ટમાં રૂપિયા આવશે નહીં. ગુજરાત સરકારે ભારત સરકાર સાથેની સહયોગથી ગુજરાત ખેડૂત રજિસ્ટ્રી 2024 લોન્ચ કર્યું છે. આ યોજનાનો મુખ્ય લક્ષ્ય રાજ્યના ખેડૂતોને અનોખી ઓળખ આપવા માટે ખેડૂત આઈડી આપવામાં આવે છે. આ આઈડી એકવાર જીવનમાં રજિસ્ટર કરવું જરૂરી છે. ખેડૂત આઈડીનો લાભ ફાર્મર આઈડી, આધાર નંબરની જેવી ખેડૂતોની ઓળખ મળશે. ખાસ કે મિત્રો જો વાત કરીએ તો આ રજિસ્ટર્ડથી ખેડૂતને આગામી સમયમાં કેન્દ્રીય અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓમાં સરળતાથી લાભ મળશે. કૃષિ અને નાણાકીય લાભ મેળવવા માટે પણ હવે આ ખેડૂત આઈડી ફરજિયાત રહેશે. યોજનાઓ અને કયા ખેડૂત છે એ આઈડીનો ઉપયોગ કરી શકે છે તો કે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂત મિત્રોએ ખેડૂત આઈડી હશે તો જ યોજનાનો લાભ મળશે. ન્યૂનતમ સમર્થન કિંમત યોજના છે, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે, રાષ્ટ્રીય કૃષિ માર્કેટ એટલે કે નમ છે, પ્રધાનમંત્રી પાક વીમા યોજના માટે આ તમામ ખાસ મિત્રો યોજના માટે અત્યારે ખેડૂત આઈડી હોવી ફરજિયાત છે. તમે ખાસ કરીને યોજનાનો લાભ કઈ રીતે લઈ શકો છો તો કે તમે મિત્રો અરજી કઈ રીતે કરી શકો છો. ગ્રામ પંચાયતમાં ધારા કેન્દ્ર પર જઈને વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે VCE દ્વારા પણ તમે ગામના ધારણ કેન્દ્ર પર જઈને રજીસ્ટર કરાવી શકો છો. ખેડૂતો પોતાની જાતે પણ મોબાઈલ એપ્લિકેશન દ્વારા છે મિત્રો હાલ અરજી કરી શકે છે. અરજી કરવા માટે ડોક્યુમેન્ટ કયા કયા રહેશે તો આધાર કાર્ડ છે, આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય તે મોબાઈલ નંબર, જમીનના સર્વે નંબર, 7, 12 અને 8 એની નકલ, આ તમામ ડોક્યુમેન્ટ સાથે ખેડૂત મિત્રોએ ઓનલાઈન રજીસ્ટર છે એ કરાવવું પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની 100% લોન માફ થશે. ગુજરાતના લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધી છે. ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે. દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશમાં 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં સૌથી વધુ દેવું હોય તો રાજસ્થાનના ખેડૂતોના માથે છે. રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારાની લોન લીધી છે.
ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે. આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયાનું છે, જેમાં 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે. જ્યારે સરકારે 20 થી 25 ઉદ્યોગપતિના 8 લાખ કરોડ રૂપિયાના ભાજપ સરકારે દેવા માફ કર્યા, તો આપણા ગુજરાતના ખેડૂતોના કેમ નહીં? ગુજરાતમાં પણ અત્યારે ભાજપની સરકાર છે, તો શું ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ? ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગ કરવામાં આવે છે. જ્યારે હવે જોવાનું એ છે કે આ વર્ષે શું ભાજપની સરકાર ખેડૂતોના દેવા માફ કરશે કે પછી 2025ના વર્ષમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે કે નહીં? એ હવે તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર તેમના વિશે થોડાક સમાચાર વિશે વાત કરીએ તો સોલાર પંપ લગાવવા માટે 90%ની સબસિડી. ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકારે ખેડૂતો માટે ખેતરમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડી પૂરી પાડવાની યોજના શરૂ કરી છે. પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ સબસિડી આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના 1400 ખેડૂતોના ખેતરમાં જ સોલાર પંપ સેટ લગાવવામાં આવશે, જેથી તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને આ માટે તેને વીજળી પર નિર્ભર ન રહેવું પડે. વિચારવા જેવી વાત તો એ છે કે કયા ખેડૂતો હશે એમને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ સેટની સહાય મળશે. આ માટે મિત્રો લગભગ 60% સબસિડી આપવામાં આવે છે, પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે મળશે. એટલે કે વહેલા ખેડૂતો જે રજીસ્ટર કરાવશે, નામ નોંધાશે, તો એ ખેડૂતોને વહેલી તકે લાભ મળશે. તો મિત્રો વહેલી તકે તમે પણ જો યોજના અંતર્ગત લાભ લેવા માંગતા હોય તો પીએમ કુસુમ યોજના અંતર્ગત પોતાનું નામ નોંધાવી શકો છો. સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવે છે. તેમજ જે ખેડૂતોએ પીએમ કુસુમ યોજના માટે અરજી કરી છે તેવા ખેડૂતોને પણ આ યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો ફરી એકવાર મહત્વપૂર્ણ નિર્ણય. પાણી પુરવઠા સિંચાઈને લઈને સૌથી મોટા સમાચાર. રાજ્યમાં અંદાજે 10,000 જેટલા બંધ ખાનગી ટ્યુબવેલો બોરને વરસાદી પાણીથી રિચાર્જ કરવામાં આવ્યા હતા. ટ્યુબવેલ બોર રિચાર્જ માટે 90% ખર્ચ સરકાર આપશે, જ્યારે 10% લોક સહાય અંતર્ગત તમારે પૈસા ખર્ચવા પડશે. ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે હાલ વીજ વપરાશમાં ઘટાડાની સાથે ખેડૂતોની આવકમાં વધારો થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં દર વર્ષે સુજલા સુફલા જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા માટે ખાસ મિશન મોડ પર કાર્ય થઈ રહ્યું છે. આ મિશનને વધુ વેગ આપવા તેમજ ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવા હેતુથી રાજ્યમાં બંધ અને બિનઉપયોગી અંદાજે 10,000 ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરવામાં આવ્યા છે, જેમાં 150 કરોડ રૂપિયાની હાલ ખાસ કરીને મિત્રો આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્ય સરકાર તરફથી 150 કરોડ રૂપિયા છે મિત્રો આ યોજના અંતર્ગત ફાળવવામાં આવ્યા છે. રાજ્યમાં ભૂગર્ભ સ્તર ઊંચા લાવવાથી વીજ વપરાશમાં ઘટાડાની સાથે ખેડૂતોની આવકમાં પણ થોડોક સુધારો થશે. જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ આ ખાસ કરીને મિત્રો જે આ માહિતી છે આપી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર. મહિલાઓને મફત સિલાઈ મશીન મળશે કે રજિસ્ટર ફોર્મ ભરવાની તારીખ કઈ છે અને ડોક્યુમેન્ટ કયા છે? દરેક મહિલાઓને મળશે 15,000 રૂપિયાની સહાય. તો સંપૂર્ણ માહિતી મેળવે તો ભારત સરકાર એવી કોઈ સ્કીમ ચલાવેલી નથી કે જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે. ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજનાની શરૂઆત કરી છે, જેમાં મહિલાઓને સિલાઈ શીખવવાનું કામ કરવામાં આવે છે. અને મિત્રો આ કોર્સ પૂર્ણ કર્યા પછી તેમને એટલે કે મહિલાઓને 15,000 રૂપિયાની આર્થિક સહાય મળે છે. તો કે મિત્રો આ યોજના અંતર્ગત માત્ર મહિલા છે એ જ અરજી કરી શકે છે. ખાસ કરીને અમુક પાત્રતા હોય છે, જેમાં 18થી લઈને 59 વર્ષની ઉંમરની જે મહિલાઓ છે એ આ મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત પોતાનું નામ નોંધાવી શકે છે. જ્યારે મિત્રો તમે અરજી કરો અને અરજી પાસ થશે ત્યારે મિત્રો ખાસ કરીને તમારી તાલીમ લેવામાં આવશે અને તમને જે સિલાઈ મશીનનું જે કામ હોય એ શીખવાડવામાં આવશે. એટલે કે તમારે એ કામ કરવું પડશે. તમને સિલાઈ મશીન આપવામાં નથી આવવાનું, પરંતુ દરરોજના તમે કામ કરશો તો મહિના દીઠ તમને 15,000 એટલે કે દરરોજના 500 રૂપિયાની સહાય મળશે. જ્યારે તમારી તાલીમ પૂર્ણ થઈ જશે અને તમને જે આ કામ આવડી જશે ત્યારે મિત્રો 15,000 રૂપિયાની આર્થિક સહાય કેન્દ્ર સરકાર દ્વારા મળશે. એટલે કે મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત મહિલાઓને 15,000 રૂપિયા સહાય મળશે. તો તમે મિત્રો 15,000 રૂપિયા થકી તમારે જે મશીન ખરીદવું હોય સિલાઈ મશીનનું એ મશીન ખરીદી શકો છો. ખાસ કરીને મિત્રો અરજી કરવા માટે તમે નજીકના CSC કેન્દ્ર પર જઈને ખાસ કરીને જરૂરી ડોક્યુમેન્ટ લઈને તમે અરજી છે કરી શકો છો. તો ખાસ કરીને મિત્રો ફ્રી સિલાઈ મશીનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગરીબોને 3 મોટી ભેટ. એમાં મિત્રો દેશમાં સસ્તા દરે
ખાસ કરીને ભારત આટા છે, ભારત રાઈસ છે અને ભારત ચાવલ છે અને ભારત દાળ છે એ મિત્રો ખાસ કરીને હવે કેન્દ્ર સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકો છે એમને અનાજને પૂરતું અને જે ખોરાકમાં જે ખાસ કરીને મિત્રો પૂરતા સસ્તા ભાવે અનાજ પૂરું પાડશે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો તેમજ ગરીબો માટે 3 મોટી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્ય વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ એટલે કે જે આ વસ્તુ છે મળશે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ છે બહાર પાડવામાં આવ્યા છે. જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈસ તેમજ ભારત દાળના પેકેટ છે બહાર પાડવામાં આવ્યા છે. જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત 80 થી લઈને 150 રૂપિયાની વચ્ચે જોવા મળે છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા પેકેટની કિંમત છે મિત્રો જો વાત કરીએ તો ભારત આટા એટલે કે ભારત જે ખાસ કરીને લોટ છે 27.50 રૂપિયાના કિલોગ્રામે મળી રહેશે. ભારત ચોખા છે એ 29 રૂપિયાના કિલો મળી રહેશે અને ભારત દાળ છે 60 રૂપિયાના કિલો એ તમને મળી રહેશે. તમે નજીકની દુકાન છે, મોલ છે, ત્યાં જઈને મિત્રો ખાસ કરીને આ પ્રોડક્ટ છે, આ વસ્તુઓ છે ખરીદી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ કરોડો ખેડૂતોને નથી મળવાનો પીએમ કિસાન યોજના અંતર્ગત 19મો હપ્તો. તેમના વિશે વાત કરીએ તો જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે સરકારે ફરી એકવાર ઘણા ખેડૂતોની યાદી તૈયાર કરી છે જેને સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિયમોનું પાલન નથી કર્યું, પાલનોનું ઉલ્લંઘન કરી રહ્યા છે ખેડૂત મિત્રો અને ખોટી રીતે યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે. આવા ખેડૂતોને 19મા હપ્તાનો લાભ નથી મળવાનો. તો મિત્રો અત્યારે મળતી માહિતી અનુસાર 19મા હપ્તાના લાભાર્થીની યાદી ઝડપથી અપડેટ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે ખાસ કરી મિત્રો જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 10મા મહિનાની 5 તારીખે ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો છે જમા થઈ ગયો છે, જેમાં માત્ર 9.4 કરોડ ખેડૂતોને યોજનાનો લાભ મળ્યો છે. જ્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લગભગ 12 કરોડ ખેડૂતોએ પોતાની નોંધણી કરાવી હતી. આ ખેડૂતો સરકારી નિયમોનું પાલન ન કરતા હોવાથી તેમને આ યોજનાનો લાભ મળવાથી વંચિત રહ્યા. તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની મહત્વાકાંક્ષી યોજના પીએમ મોદીએ પોતાની અનોખી દેખરેખ રાખે છે. તેથી યોજનામાં કોઈ પણ પ્રકારની છેતરપિંડી છે મિત્રો થશે નહીં અને ખોટા ખેડૂતો છે એમના નામ પણ અત્યારે રદ કરવામાં આવી રહ્યા છે. સાથે મિત્રો થોડીક વધુ માહિતી મેળવીએ તેમના વિશે વાત કરીએ તો આ 3 બાબતો છે એ મિત્રો તમારે કરવી પડશે. જો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આગામી હપ્તો એટલે કે 19મા હપ્તો મેળવવા માગો છો અને 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો તમારે બેંક ખાતા સાથે તમારા આધાર કાર્ડને લિંક કરવું ફરજિયાત છે. આ ઉપરાંત જો તમે હજુ સુધી ઈ-કેવાયસી નથી કરાવ્યું તો તરત જ કરાવો, અન્યથા તમે યોજનાનો લાભ લઈ શકશો નહીં અને યોજનામાં લાભાર્થીથી તમે વંચિત રહી જશો. સરકારે જમીનના રેકોર્ડની ચકાસણી કરવાની પણ હાલ ખાસ કરીને જાહેરાત કરી છે. જો તમે હજુ સુધી તે કરાવ્યું નથી તો તમે તરત જ પૂર્ણ કરાવો. આ સાથે મિત્રો અત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર કે ખેડૂત આઈડી ફાર્મર રજિસ્ટ્રી કરાવેલા ખેડૂતો હશે એમને જ હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એટલે કે 19મો હપ્તો મળવા પાત્ર રહેશે. આ અંતર્ગત મિત્રો જો વાત કરીએ તો વાસ્તવમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર લાયક ખેડૂતોના ખાતામાં વર્ષે 6,000 રૂપિયા જમા કરે છે. આ રૂપિયા દર 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. એટલે કે ખેડૂતોને 4 મહિનાના અંતરે 2,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે અને અત્યાર સુધી યોજનામાં 18 હપ્તા બહાર પડ્યા છે. હવે 19મા હપ્તાના લાભાર્થીઓ માટે જે યાદી તૈયાર કરવામાં આવી છે અને યોજનાના 18મા હપ્તા છે મિત્રો ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં ખેડૂતોના ખાતામાં આવ્યો હતો અને 19મો હપ્તો હવે એવું લાગી રહ્યું છે કે ખેડૂતોને હવે 2025ના જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી માસમાં ખેડૂતોના ખાતામાં જમા થશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે મહત્વના સમાચાર. આયુષ્માન ભારત યોજના ટૂંક સમયમાં દેશમાં આગળ વધી રહ્યું છે અને મિત્રો હાલ લાટ બધા જે 70 વર્ષથી વધુ ઉંમરના જે નાગરિકો છે એ પણ અત્યારે યોજના સાથે જોડાઈ રહ્યા છે અને તમામ આ વરિષ્ઠ નાગરિકો માટે નવું આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર એજન્સી PPIએ ખાસ કરીને રવિવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 29 ઓક્ટોબર મંગળવારના રોજ આયુષ્યમાન ભારત યોજનાની શરૂઆત કરી છે. લગભગ 6 કરોડ લોકોને ફાયદો થશે. આયુષ્યમાન ભારત યોજના શરૂ કર્યા પછી 70 વર્ષથી વધુ ઉંમરના દેશના જે તમામ વરિષ્ઠ નાગરિકો છે એમને 5 લાખ રૂપિયા સુધીનું વર્ષે મફત આરોગ્ય વીમા કવચ મળશે. યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોએ નવું કાર્ડ બનાવવાનું રહેશે. તે ગરીબ હોય, મધ્ય વર્ગના હોય કે ઉચ્ચ મધ્ય વર્ગના હોય કે અમીર હોય કે 70 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો છે તે આયુષ્યમાન કાર્ડ નવું આયુષ્યમાન કાર્ડ મેળવી શકે છે. તેમને ABPMJ અંતર્ગત હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે. લગભગ 4.5 કરોડ પરિવારને લગભગ 6 કરોડ નાગરિકો છે એમને આ યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર
પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રવિ પાકના વાવેતરને લઈને એડવાઇઝરી જાહેર. ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર રવિ પાકનું વાવેતર કરતા ખેડૂતો માટે વિશેષ એડવાઇઝરી જાહેર કરી. દિવાળી પછી ખેડૂતોએ રવિ પાકના વાવેતરની શરૂઆત કરી. ખેડૂતોએ શિયાળુ પાકના વાવેતર માટે ચણા, રાઈ, લસણ, જીરું, ઘઉં, ચણા, આ સાથે મિત્રો જો વાત કરીએ તો ધાણા, ડુંગળી અને મેથીના પાકનું ઉચ્ચ ગુણવત્તા ધરાવતા બીજવાળા અગાઉથી જ મેળવી લેવા જોઈએ. તાપમાનના કારણે વિપરીત અસર ન થવી જોઈએ એ પણ ખેડૂત મિત્રોએ ખાસ કરીને આ તમામ બાબતો છે ધ્યાનમાં રાખીને ત્યાર પછી રવિ પાકનું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અનાજ સંગ્રહ માટે સરકાર આપશે 1 લાખ રૂપિયાની સહાય અને સબસિડીની સહાય. ખેડૂતોની મદદ માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે અને આ શ્રેણીમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના ચલાવવામાં આવી છે. આ અંતર્ગત ખેડૂતોને તેમના ખેતરમાં અનાજ સંગ્રહ કરવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. અગાઉ કુલ ખર્ચના મિત્રો જે વાત કરીએ તો 50% અથવા તો 75,002માંથી ઓછી હોય તે રકમ મળશે. આ અંતર્ગત હવે આ રકમ વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. ચાલો જાણીએ કે તમે કઈ રીતે અરજી કરી શકો છો. મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના શું છે? આ એક મહત્વપૂર્ણ સરકારી પહેલ છે જેનો હેતુ ખેડૂતોને તેના પાક સુરક્ષિત અને અસરકારક સંગ્રહ માટે સુવિધા આપવાનો છે. ગુજરાતના ખેડૂતોની આ પીડાને સમજીને રાજ્ય સરકારે વર્ષ 2021-22માં મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને તેમના પાકના સંગ્રહ કરવા માટે પાક સંગ્રહ માળખું પ્રદાન કરવામાં આવે છે જેથી તેઓ તેમની ઉપજને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકે. આનાથી નુકસાનની શક્યતા ઘટી છે અને બજારમાં જ્યારે ખાસી પાકની માંગ હોય ત્યારે ખેડૂતો તેમના પાકને વેચીને સારો એવો ભાવ મેળવી શકે છે. હવે મિત્રો ખેડૂતોને જે પાક સંગ્રહમાં પહેલાં 75,000 રૂપિયાની સહાય મળતી એટલે કે સ્ટ્રક્ચર બનાવવા માટે 75,000 રૂપિયા મળતા સબસિડી સ્વરૂપે, હવે એમની બદલે 1 લાખ રૂપિયાની સબસિડી છે ખેડૂતોને મળશે. તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. રાજ્ય સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં સૌથી મોટો નિર્ણય લીધો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર એમના વિશે પણ થોડીક નજર કરી લે તો કે હાલ મહિલાઓ માટે મોદી સરકારની ખાસ યોજના 2 વર્ષમાં બનાવી દેશે દેશની અમીર મહિલા. સરકારે મહિલાઓ માટે ખાસ યોજના બનાવી. સરકારે આ સ્કીમ અંતર્ગત 2 વર્ષમાં અમીર મહિલાઓને બનાવી દેશે. મહિલા સન્માન બચત પ્રમાણપત્ર કે MSSC સરકારની આ એક અનોખી યોજના છે જે ખાસ મહિલાઓ માટે જ બનાવવામાં આવી છે. આ યોજનામાં કોને લાભ લઈ શકે છે? તમામ મહિલાઓ અને છોકરીઓ આ સ્કીમ અંતર્ગત લાભ લઈ શકે છે. સગીર છોકરીઓ માટે તેમના માતા પિતા અથવા તો વાલી પણ ખાતું ખોલાવી શકે છે. ફોર્મ કઈ રીતે ભરવું? બેંક અથવા તો પોસ્ટ ઓફિસમાંથી તમે ફોર્મ લો, તેમાં તમારું નામ, સરનામું, નોમિનીની તમામ માહિતી ભરો. આ સાથે જમા કરવાની રકમ પણ પસંદ કરો. આ યોજના ડોક્યુમેન્ટ અને ફોર્મ સબમિટ કઈ રીતે કરવા? તો કે આઈડી પ્રૂફ માટે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, પાસપોર્ટ છે, સરનામાનો પુરાવો, આધાર કાર્ડ છે, મતદાર આઈડી, વીજળી પાણીનું બિલ, ફોટો, તાજેતરનો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય એ ફોટો જોઈશે. આ સ્કીમ અંતર્ગત તમે ઓછામાં ઓછું 1,000 રૂપિયાનું અને વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધી રકમ છે જમા કરી શકો છો. સોના ગુણાંકમાં નાણાં જમા કરી શકો છો અને શરત એ છે કે 1 વર્ષમાં તમે 40% પૈસા છે એટલે કે રકમ છે એ ઉપાડી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તેમના વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને 15 વર્ષ જૂના વાહનો અંગે સૌથી મોટું નિવેદન. તમારા ઘરમાં 15 વર્ષથી વધુ જૂનું વાહન હોય તો ખાસ કરીને સરકારનો આ નિયમ જાણી લેજો. કારણ કે મિત્રો દિલ્હી NCR પ્રદૂષણના કારણે અત્યારે સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલના વાહનો ઉપર અત્યારે પ્રતિબંધ મૂક્યો છે. 15 વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન. 15 વર્ષથી વધુ જૂના વાહનો ઉપર કોઈ પ્રતિબંધ નથી તેવું નીતિન ગડકરી કહ્યું. આપણે કોઈને કોઈ પાસે સાંભળ્યું છે કે દેશની અંદર 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ છે. જોકે હાઈવે અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ હાલ લોકસભાની વાતમાં આ વાતને નકારતા કહ્યું હતું કે આ વાત સાચી નથી. 15 વર્ષથી જૂના વાહનો પર પ્રતિબંધ નથી. તે માત્ર દિલ્હી NCRના પ્રદૂષણના કારણે જ સુપ્રીમ કોર્ટે આ નવો નિર્ણય છે જાહેર કર્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરી લઈએ તો કે હવે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે મિત્રો 60 લાખ ખેડૂતોને થશે ફાયદો. રાજ્યના ખેડૂતોને સમૃદ્ધ અને સ્વનિર્ભર બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર એક પછી એક સતત ખેડૂતલક્ષી નિર્ણય લઈ રહી છે. ખેડૂતોને હાલ મિત્રો છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર અને ઉત્પાદન વધ્યું. બાગાયતી ઉપજોમાં બગાડ અટકાવવા ખેડૂતોને સારો ભાવ મળી રહે તે માટે મિત્રો હાલ ખાસ કરીને મિત્રો જો વાત રહી તો હાલ અમલમાં મૂકવામાં આવી હતી એક યોજના 10,000 મેટ્રિક ટન સુધીને જે કોલ્ડ સ્ટોરેજ ઊભું કરવા માટે છે મિત્રો સરકારે જાહેરાત કરી હતી. તો 60 લાખ ખેડૂતો છે ગુજરાતના, એ ખેડૂતોને સીધો ફાયદો થશે. તો હાલ મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર, વાહન ખરીદવા 75,000 રૂપિયાની સહાય અંતર્ગત કિસાન પરિવહન યોજનાને લઈને ગુજરાત સરકાર ખેડૂતોની આવક વધારવા માટે સરકાર દ્વારા હાલ મિત્રો એક નવી યોજના શરૂ કરી છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપી છે. આવી એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના. ખેડૂતો પાક ઉગાડે પછી માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન ટ્રેક્ટર જેવા વાહનોની જરૂર પડે છે. ઘણી વખત વાહનોના અભાવના કારણે પાક બગડી જતા હોય, ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. જો કે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ વાપરતા હોય છે, ત્યારે સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન પરિવહન યોજના 2023 યોજના અંતર્ગત આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનામાં ગુજરાત રાજ્યના તમામ લોકો લાભ લઈ શકે છે, જેમાં નાના શ્રીમંત, મહિલા, SC ST ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા તો 75,000 બેમાંથી ઓછું હોય તે મળશે. સામાન્ય તથા અન્ય કુલ ખર્ચના 25% અથવા તો 50,000 બેમાંથી ઓછું હોય એ ખેડૂત મિત્રોને મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને જે પશુપાલકો છે એમના માટે ખુશખબર. રાજ્યના પશુપાલકોને પશુ ખરીદવા અને પશુ એકમ બનાવવા માટે સહાયની જાહેરાત કરવામાં આવી, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ એટલે કે SC ST OBC કોઈ પણ પ્રકારના ખેડૂત મિત્રો છે મિત્રો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. જે કે મિત્રો વાત રહી કે પશુપાલકોને 1 થી 20 દૂધવાળા પશુઓ ખરીદવા અથવા તો એકમ સ્થાપવા બેંક ધિરાણ પર 12% વ્યાજે સહાય મળશે. ઉપરાંત 50 દૂધાળા પશુઓ એટલે કે મિત્રો ગીર ગાય ખરીદવા માટે 7.5% વ્યાજ સહાય. ડેરી ફાર્મ સ્થાપવા માટે, બાંધકામ કરવા માટે 50% અથવા તો 5 લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હોય એ મિત્રો મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જમીનની પ્રીમિયમ વસૂલાતનું સત્તા પરિવર્તિત એટલે કે પ્રીમિયમ વસૂલાતના કિસ્સામાં ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય સામે આવ્યો છે. અંતર્ગત હાલ જેમાં ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુ ફેરના કિસ્સામાં નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા ₹5 કરોડ સુધીની કિંમતની જમીનની પ્રીમિયમ વસૂલાતની સત્તા કલેક્ટરને સોંપવામાં આવી છે. જોકે અગાઉ 50 લાખ સુધીની જમીનની કિંમતના પ્રીમિયમના વસૂલાતની સત્તા કલેક્ટર કક્ષાએ હતી, જેને વધારીને ₹5 કરોડ કરી દેવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો કે મિત્રો વહાલી દીકરી યોજના થકી રાજ્ય સરકાર ગરીબની દીકરી માટે ખાસ કરીને મિત્રો સૌથી મોટી યોજનાની શરૂઆત કરી છે. એમના વિશે વાત કરીએ તો હાલ યોજનાનો ઉદ્દેશ શું છે, મળવાપાત્ર લાભ શું છે અને અરજીનો સંપર્ક તમે કઈ રીતે કરી શકો છો. તો કે ઓગસ્ટ 2019 પછી જન્મેલી દીકરીઓના શિક્ષણથી લઈને લગ્ન સુધીની સહાય મળશે. સરકાર આ યોજના માટે હાલ મિત્રો જ્યારે 2024ના માર્ચ મહિનો ચાલતો હતો ત્યારે મિત્રો 500 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. ધોરણ 1, ધોરણ 9 અને 18 વર્ષની ઉંમર પછી 4,000થી લઈને 1 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. દીકરીના જન્મ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વહાલી દીકરી યોજના શરૂઆત કરવામાં આવી છે. છેલ્લા 5 વર્ષમાં 2.5 લાખથી પણ વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી છે. માતા પિતા વતી છે મિત્રો પોતાની દીકરીના ખાસ કે મિત્રો ભવિષ્ય માટે વહાલી દીકરી યોજના અંતર્ગત જે માતા પિતા છે એ રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં કન્યા કેળવણી સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. PM નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પ્રથમ વખત રાજ્યમાં કન્યા કેળવણી રથયાત્રા જેવા કાર્યક્રમો યોજ્યા હતા, જેમાં વર્તમાન રાજ્ય સરકાર સતત વધારી રહી છે. આ દિશામાં જ રાજ્ય સરકાર દ્વારા ગરીબ પરિવારની દીકરીઓને હિતને ધ્યાનમાં રાખીને 2019માં વહાલી દીકરી યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનામાં મિત્રો જે ખાસ કરીને દીકરીના જો પિતાનું અવસાન થાય તો 10,000 રૂપિયાનું વીમા કવર છે મિત્રો દીકરીને મળવાપાત્ર રહેશે. ખાતામાં જમા રકમ છે જમા થાય છે. તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા. સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને વૃદ્ધ લોકો માટે સૌથી મોટા સમાચાર, જેમાં મિત્રો વૃદ્ધને ચશ્મા છે, વાસ છે, શ્રવણ સાધન, વોકર વગેરે આપવામાં આવશે. જ્યારે મિત્રો દેશમાં વૃદ્ધોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેને સંબંધિત તમામ પ્રકારની સુવિધાઓ રાખવામાં આવી છે. કેન્દ્ર સરકારે વૃદ્ધોને સંબંધિત કેટલીક એટલે કે મિત્રો એક અટલ વયો અદ્ભુત યોજનાને વેગ આપવાનો નિર્ણય લીધો છે. બજેટમાં સરકારે આ માટે વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ ફંડમાંથી 280 કરોડ રૂપિયા ખાસ કરીને મિત્રો આ યોજના અંતર્ગત ફાળવવામાં આવ્યા છે. આનો ખર્ચ દેશના વૃદ્ધાશ્રમોને અપડેટ કરવાનો છે. શ્રી યોજના હેઠળ વૃદ્ધોને આપવામાં આવતી તબીબી સુવિધા અને સાધનોને સજ્જ કરવા માટે હાલ સરકાર દ્વારા છે મિત્રો વૃદ્ધો માટે અત્યારે હાલ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
મિત્રો ત્યારબાદના અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર નજર કરી લઈએ તો કે ખાસ કરીને સમાચાર સામે આવી રહ્યા છે કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ વિવિધ પાકોના મોટા પ્રમાણમાં આવક થઈ છે. માર્કેટિંગ યાર્ડમાં કપાસ, મગફળી, બટાકા સહિત પાકોની પણ અત્યારે આવક થઈ રહી છે. જ્યારે મિત્રો ખેડૂતો પણ પોતાના પાકને લઈને વહેલી સવારથી જ પહોંચી જાય છે અને મિત્રો ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યારે તો મિત્રો હાલ ખેડૂતો મગફળી અને કપાસનું ખાસ કરીને વેચાણ કરવા આવી રહ્યા છે અને ખેડૂતોને કપાસ અને મગફળીના પણ સારા ભાવ મળી રહ્યા છે. હાલ તો મિત્રો કપાસના પણ ટેકાના ભાવે અત્યારે ખરીદી શરૂ થઈ ગઈ એવા હાલ અત્યારે અહેવાલો મળી રહ્યા છે, પરંતુ મગફળીની સરકાર ટેકાના ભાવે ખરીદી છે મિત્રો 1356 રૂપિયા ક્વિન્ટલે હાલ ખાસ કરીને મિત્રો મગફળીનો ભાવ રહ્યો હતો. એક મણનો ભાવ 1356 રૂપિયા રહ્યો હતો. આ સાથે મિત્રો મગફળીની પણ 2500 ક્વિન્ટલ આવક થઈ રહી છે. ઝીણી મગફળીના ખેડૂતોને ભાવ મિત્રો 1121થી લઈને 1295 રૂપિયા મળ્યા છે. આ સાથે મિત્રો જો જાડી મગફળીના ભાવ લઈએ તો મિત્રો 1200થી લઈને 1400 રૂપિયા સુધી ખેડૂતોને ભાવ મળ્યા છે. હવે જો મિત્રો કપાસની વાત કરીએ તો કપાસની પણ ખાસ કરીને મગફળી આવક થઈ રહી છે. કપાસ અને મગફળીના પાકો ખેડૂતો વહેલી સવારથી જ લઈને યાર્ડમાં પહોંચી રહ્યા છે અને યાર્ડની બહાર લાંબી લાઈનોમાં કતાર વાહનો જોવા મળી રહ્યા છે અને ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે. કપાસના ભાવ પણ મિત્રો અત્યારે 1100થી લઈને હાલ 1500 રૂપિયા એવરેજ ભાવ મળી રહ્યા છે. કપાસની પણ 4000 ક્વિન્ટલ આવક ખેડૂતોએ કરી છે, પરંતુ મિત્રો અત્યારે હાલ એવા સમાચાર મળી રહ્યા છે કે કપાસના પણ ખેડૂતોને ભાવ અત્યારે ટેકાના ભાવે સારા મળી રહ્યા છે. આ સાથે મિત્રો યાર્ડમાં ટુકડા ઘઉંની અને લોકવન ઘઉંની હરાજી થઈ રહી છે. 2500 ક્વિન્ટલ ટુકડા ઘઉંની હરાજી થઈ અને 475 ક્વિન્ટલ લોકવન ઘઉંની હરાજી થઈ છે. અને મિત્રો ઘઉંની વાત કરીએ તો 490થી લઈને 600 રૂપિયા સુધી ટુકડા ઘઉંના ખેડૂતોને ભાવ મળ્યા, જ્યારે લોકવન ઘઉંના ભાવ 502થી લઈને 540 રૂપિયા સુધી ખેડૂતોના ભાવ છે એ મળ્યા છે. આ સાથે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં ઘઉંની રેલમચેલ જોવા મળી. અને મિત્રો જો ખાસ કરીને ખેડૂતો અન્ય પાકો ડુંગળી છે, ખાસ કરીને સોયાબીન છે, તલ છે, સફેદ તલની પણ અત્યારે ખેડૂતો છે મિત્રો પોતાના પાક વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડ છે, બોટાદ માર્કેટિંગ યાર્ડ છે, સાથે મિત્રો જે કહી શકાય કે આ બધા જ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાના પાકને લઈને વહેલી સવારથી જ પહોંચી રહ્યા છે અને ખેડૂતોને પણ સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી અને લોક ઉપયોગી સમાચાર. મિત્રો તમે રોજ આવા ખેડૂત ઉપયોગી અને લોક ઉપયોગી સમાચાર મેળવવા માંગતા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ચેનલ પર જો નવા આવ્યા છો તો વિડીયોને પણ એક લાઇક આપી દેજો અને તમારા મિત્રોમાં પણ આ વિડીયોને શેર કરી દેજો, જેથી તમામ ગુજરાતવાસીઓ આ તમામ